નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના રાજકારણમાં એક એવું ચર્ચાત્મક ચિત્ર સામે આવ્યું છે જે આગામી ચૂંટણી અને રાજ્યની સત્તાની સંપૂર્ણ દિશા બદલવા તૈયાર છે. હા મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છે ઓબીસી પાટીદાર સૌરાષ્ટ્રના સમીકરણ વિશે. આજની રાજનીતિનો સૌથી મોટો ફોર્મ્યુલા અને કદાચ આવનારી ચૂંટણીની સૌથી મોટી કી. તો મિત્રો, આ ફોર્મ્યુલા કોણ બનાવી રહ્યો છે, કોને ફાયદો થશે અને કઈ જાતિ અને પ્રદેશ બનશે કિંગ મેકર? આ બધું એક્સક્લુઝિવ એનાલિસિસ સાથે ફક્ત લોક સમાચાર ગુજરાત પર. તો ગુજરાતના મિત્રો, સૌથી પહેલા સમગ્ર ઘટના કેવી રીતે શરૂ થઈ? ગુજરાત સરકારમાં મોટા પાયે મંત્રીમંડળનું સમીકરણ અને રાજકીય સંગઠનમાં મોટા ફેરફાર થયા. આ રાજકીય બદલાવ પાછળ મુખ્ય પ્રશ્ન એક: સામાજિક સમીકરણ કેવી રીતે બેસાડવું અને કઈ જાતિ તેમજ પ્રદેશને કેટલું વજન આપવું? એવામાં ત્રણ મોટી શક્તિઓ સામે આવી છે. પહેલું છે મિત્રો ઓબીસી મતદારો, બીજા પાટીદાર મતદારો અને ત્રીજું સૌરાષ્ટ્રનું રાજકીય પ્રભાવ. અને આજે આ વચ્ચે ત્રણેય પાવર કનેક્શન નવું લખાઈ રહ્યું છે મિત્રો. ચાલો સૌ પ્રથમ ઓબીસી વિશે વાત કરીએ. ગુજરાતમાં ઓબીસી કોમ્યુનિટી રાજ્યની રાજનીતિની રીઢ છે. કુલ વસ્તીમાં લગભગ 48%થી વધુ પ્રભાવ. ગ્રામ્ય વિસ્તારથી લઈને નગર મંડળ તમામ જગ્યાએ મજબૂત હાજરી. રાજકીય પાર્ટીઓ માટે મસ્ટ વિન કોમ્યુનિટી. તાજેતરના રાજકારણમાં બીજેપી સહિત દરેક પક્ષ ઓબીસીને સીટ, સંગઠન અને મંત્રાલયોમાં વધારે ભાગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નવા મંત્રીમંડળ અને સંગઠનમાં ઓબીસીને વધારાનું વજન આપવામાં આવ્યું છે. એનું કારણ શું મિત્રો? 2027ની ચૂંટણી માટે ઓબીસીને ખુશ રાખવા પાર્ટીઓ દોડતી થઈ ગઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓબીસી ચૂંટણીના ગેમ ચેન્જર સાબિત થયા છે અને ગ્રામ્યની રાજનીતિમાં આ કોમ્યુનિટીનો ડાયરેક્ટ પ્રભાવ છે મિત્રો. અર્થાત આગામી ચૂંટણીની ચાવી મોટા પાયે ઓબીસી પાસે જ છે. હવે જો વાત કરીએ પાટીદાર કોમ્યુનિટીની, આ કોમ્યુનિટી દાયકાઓથી ગુજરાતના રાજકારણમાં મજબૂત રીતે સત્તાવાર આધાર રહી છે મિત્રો. પાટીદાર નેતૃત્વ બીજેપીને અનેક વખત સત્તામાં લાવી ચૂકી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેની સીધી અસર છે. પાટીદાર નેતાઓ સંગઠન અને સરકાર બંનેમાં મહત્વના પદ પર રહેતા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક ધાર્મિક આર્થિક માંગણીઓ અને હાર્દિક પટેલ જેવા મૂવમેન્ટ બાદ પાટીદાર કોમ્યુનિટીનું સમીકરણ થોડું બદલાયું છે. પણ રાજકીય પક્ષો માટે આજે પણ પાટીદાર કોમ્યુનિટી કમ્પલસરી પાવર ફેક્ટર છે. હાલમાં ચર્ચા એ છે કે નવા કેબિનેટમાં પાટીદારોને વજન આપવામાં આવ્યું છે. કેટલાક પાટીદાર એમએલએનું પ્રમોશન પણ કરવામાં આવ્યું છે અને સંગઠનમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવી છે. કારણ કે પાટીદાર વિના કોઈ પણ પાર્ટી મોટી ચૂંટણી જીતી શકતી નથી, આવું દરેક પાર્ટીનું માનવું છે. આ સત્ય છે ને રહેશે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની રાજનીતિની. ગુજરાતની રાજકીય ભૂગોળમાં પાવર પ્લેનું સૌથી મોટું મેદાન, સૌથી વધારે સીટો ધરાવતો વિસ્તાર, ખેતી, પાણી, રોજગાર જેવા પ્રશ્નો સાથે સીધો સંબંધ, પાટીદાર પ્લસ ઓબીસી મિશ્રણ ધરાવતો વિસ્તાર. સૌરાષ્ટ્રમાં જે પવન ચાલે તે આખા ગુજરાતની રાજનીતિનો માહોલ નક્કી કરે છે. હાલમાં ચર્ચા છે કે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને મોટું પ્રતિનિધિત્વ મળ્યું છે મિત્રો. ખાસ કરીને રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરના નેતાઓને મોટી જવાબદારી આપવામાં આવી છે. કેટલીક મોટી રાજકીય નિયુક્તિમાં સૌરાષ્ટ્રનો સ્વભાવ દેખાઈ રહ્યો છે સ્પષ્ટ રીતે. કારણ કે જો સૌરાષ્ટ્ર જીતાઈ જાય તો સમગ્ર ગુજરાત જીતાઈ જાય છે મિત્રો. હવે અહીં એક રસપ્રદ રાજકીય વળાંક છે. ઓબીસી, પાટીદાર અને સૌરાષ્ટ્ર, આ ત્રણેય ફેક્ટર એકબીજા સાથે જોડાયેલા છે અને ટકરાતા પણ છે. હાલની રાજકીય ગણતરીમાં ત્રણ સિનારીઓ છે. જો ઓબીસીને સૌરાષ્ટ્રમાં મોટા પદ મળે તો આ ગોઠવણી મોટી ચૂંટણીમાં સુપર એડવાન્ટેજ આપી શકે. પાટીદાર નેતૃત્વ સૌરાષ્ટ્રમાં મજબૂત છે અને આ ફેક્ટર બીજેપી માટે સૌથી સેફ ફોર્મ્યુલા માનવામાં આવે છે. જો બંને કોમ્યુનિટીને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળે તો અસંતોષનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ ત્રણેય ફેક્ટરને બેલેન્સ કરવું આજની રાજકીય મશીનરી માટે સૌથી મોટો પડકાર છે. ચાલો હવે જોઈએ કે આ નવા સમીકરણથી 2027ની ચૂંટણી પર શું અસર પડશે. ઉત્તર ગુજરાતમાં ઓબીસી ફેક્ટર સીધી રીતે ચૂંટણીના પરિણામ બદલશે. સૌરાષ્ટ્રમાં પાટીદાર ઓબીસી ફેક્ટર સીધી રીતે ચૂંટણીના પરિણામ બદલી શકે છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર અને ઓબીસી જોડાણ પક્ષને 50%થી વધુ સીટ અપાવી શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓબીસીનું વજન વધવાથી સંગઠન વધુ મજબૂત બનશે. નવા નેતાઓ અને યુવા મંત્રીઓ અને નવા ચહેરાઓ આવવાથી જનતામાં નવી છબી ઊભી થવાની શક્યતા. રાજકારણીઓ પણ જાણે છે કે જાતિ પ્લસ પ્રદેશનું સમીકરણ એ જ જીતની ચાવી છે.
હવે સૌથી મોટો મહત્વનો પ્રશ્ન, શું મંત્રીમંડળમાં ત્રણેય ફેક્ટરને સમાન વજન મળશે? ઓબીસીના વધતા જતા વજનનો પાટીદાર કોર પર શું પ્રભાવ પડશે? સૌરાષ્ટ્ર ફરી રાજકીય પાવર હાઉસ બની શકશે? નવા સમીકરણથી સામાન્ય જનતાને શું ફાયદો થશે? આ બધા પ્રશ્નો આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. તો મિત્રો, આજના રાજકીય સમીકરણનું સંપૂર્ણ વિશ્લેષણ આપને કેવું લાગ્યું? આગામી દિવસોમાં વધુ મોટા રાજકીય સમાચાર આવી શકે. લોક સમાચાર ગુજરાત અમને સૌથી પહેલાં પહોંચાડશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આપણી પાસેથી વિદાય લે છું. મળીએ આગામી મહત્વના રાજકીય ખુલાસા સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.